રાતના 12 વાગે હું ને મારો ભાઈબંધ કટરવાળાના મશીનને હળે કરતા હતા ને કટરવાળા ભાળાઈ જાય ને પછી અમને બેને ખીજાણા ને પછી બન્યું કાંક આવું. કેમ છો મિત્રો, સ્વાગત છે વિવેક દત્રુજા વ્લોગમાં. મિત્રો આપણે વ્લોગ ભેસાવડીથી ચાલુ કર્યું હતું કેમ કે આપણે ભેસાવડી ટ્રેક્ટર લેવા આવ્યા હતા. તો મિત્રો આપણે 150ની સ્પીડે હવે ટ્રેક્ટર લઈને વ્યાજ આવી ઘરે. ભેસાવડીથી આવી ગયો ઘરે ને પછી ટ્રેક્ટર લઈને હું ને મારો ભાઈબંધ બે નીકળી જાય ઢોરા બાજુ કેમ કે કટર આવે છે એટલે ઘઉં કાઢવાના છે. તો તમે ટ્રેક્ટરનો અવાજ સાંભળો મિત્રો. ટ્રેક્ટર જો આ મકાય. મિત્રો હું ને મારો ભાઈબંધ બે પહોંચી જાય ઢોરા. ટ્રેક્ટર જો મિત્રો અહીંયા મૂકી દીધું છે અને ધૂળ બહુ ઉડે છે મિત્રો. જો તમને વિડીયોમાં દેખાતું છે ધૂળ બહુ ઉડે છે. તો મિત્રો આપણે જેની રાહ જોતા હતા એ પણ આવી ગયું છે. જો મિત્રો કટર આવી ગયું છે ને આપણે અહીંયા ઊભા છીએ. આગળ અમારા ખેતરમાં આવશે એટલે હું તમને બતાડીશ કે મિત્રો કટર કેમ હાલે છે ને ઘઉં કેવી રીતે નીકળે છે. પછી તો હું ને મારો ભાઈબંધ બે આવી જાય કટરમાંથી જોવા, કારણ કે અમને બેને હક તો થાય નહીં, જોવું તો પડે ને કેમ નીકળે છે એ ધ્યાન રાખવાનું હોય, બીજું કાંઈ ન હોય મિત્રો. વાત તો સહી છે. તો જોવો મિત્રો આવી રીતે કટર હાલે અને ઘઉં કાઢતું હોય, તમને તો કોઈને ખબર જ નહીં હોય. નહીં તો મિત્રો ઘઉં નીકળી જાય પછી કટર આપણે આપી દેવાનું છે. તમારે જોતું હોય તો કહેજો મફતમાં. તેરા બાપ યહાં છોડકર ગયા હતા કે તેરી માં? પછી તો મિત્રો અમે બે નવરા બેઠા હતા એટલે અમને કાંઈ હક તો થાય નહીં. મને કે જો આમ ઊંચું થાય, તને આવડે કે ન આવડે? મિત્રો કટરવાળા ખીજાણા નહોતા હો. પછી તો મિત્રો ઘઉં નીકળી જતા એટલે હું ને મારો ભાઈબંધ બે ટ્રેક્ટર લઈને ઉપડી જાય ઘર બાજુ. મિત્રો હવે રાતે બહુ થઈ ગઈ છે એટલે ઘર ભેગીને થઈ જાય નકર હાવા સામો મળી જાય. તો મિત્રો હવે જાજુ કાંઈ બોલ્યા વગરનો મિની વ્લોગ કરી દેવી પૂરો. જો મિત્રો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા મિની વ્લોગમાં.